જૂનાગઢમાં આગામી શિવરાત્રીના મેળાના આખરી ઓપ આપવા માટે એક બેઠક મળી, જેમાં રાજ્ય સરકારના 3 મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવા અને વિભાવરીબેન દવેએ સાધુ સંતો સાથે આ બેઠક કરી, જેમાં પુલવામામાં આતંકી ઘટનાને લઈ બેન્ડ વાજા અને ઢોલ નગારા ન વગાડવા સંત ઇન્દ્ર ભારતી બાપુએ સૂચન કર્યું, જેને તમામ સાધુ સંતોએ સમર્થન આપ્યું। ત્યારે શહીદોના માનમાં હવે કાર્યક્રમોમાં ફેરફાર થઈ શકે છે, જ્યારે કે કલેક્ટર અને સાધુ સંતો સાથેની બેઠક બાદ ચર્ચા કરી અંતિમ નિર્ણય લેવામાં આવશે। રાજ્ય સરકારના 3 મંત્રીઓએ સાધુ સંતો સાથે આ બેઠક કરી અને આ બેઠકમાં બેન્ડ વાજા અને ઢોલ નગારા ન વગાડવાની રજૂઆત કરવામાં આવી, જેને તમામ સાધુ સંતોએ સમર્થન આપ્યું છે। આ વિશે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હનીફ ખોખર। હનીફ, જે રીતની આ કુંભ મેળાની શિવમેળાની બેઠક થઈ છે, આ બેઠક બાદ નિર્ણય એ પણ આવ્યો છે કે શહીદોના માનમાં બેન્ડ વાજા ન વગાડવામાં આવે, અન્ય કઈ કઈ બાબતો પર ચર્ચા થઈ? જે મેં શિવ કુંભ મેળો જે છે એને ગણતરીના દિવસો બાકી રહ્યા છે। 26 તારીખથી આ મેળો શરૂ થાય છે, 7 દિવસ ચાલવાનો છે અને આ વખતે સરકારે તેમને કુંભ મેળા તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે અને બહુ મોટી તૈયારીઓ થઈ રહી છે। ત્યારે આજે જે બેઠક હતી 3 મંત્રીઓ હતા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવા અને વિભાવરીબેન, તો આમની સાથે સાધુઓની જે બેઠક થઈ તેમાં ઇન્દ્ર ભારતી બાપુ છે, જે રુદ્રેશ્વર જાગીર આશ્રમના, તેમણે એવું સૂચન કર્યું કે ભાઈ આવડી મોટી દેશમાં ઘટના બની છે, શહીદો આપણા જે છે સૈનિકો શહીદ થયા છે, ત્યારે તેના માનમાં આપણે ઢોલ નગારા કે બેન્ડ વાજા ને એવું બધું સરઘસ કાઢવું ને એવું બધું ન કરવું જોઈએ, તો એના ઉપર ચર્ચાઓ કરવામાં આવી છે। અને અત્યારે જે મંત્રીઓએ છે સાધુ સંતો અને કલેક્ટરની એક સમિતિ બનાવી અને તેમને આ અંગે જે કઈ યોજના ઘડે અને જે રીતે ઉજવવાનું નક્કી કરે એવો તેમને સ્વતંત્ર હવાલો આપ્યો છે અને એ પ્રમાણે હવે આખું આયોજન કરવાનું છે। તો એક ખૂબ સારી વાત છે કે સાધુ સંતો પણ અત્યારે આપણા જે સૈનિકો છે, દેશ માટે જે શહીદ થયા છે, તેના માનમાં પણ આ મેળામાં ઘણું બધું વિચારી રહ્યા છે। જી હનીફ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ। તો રાજ્ય સરકારના 3 મંત્રીઓ સાથે સાધુ સંતોની બેઠક થઈ અને બેન્ડ વાજા ન વગાડવાનો નિર્ણય હાલ તો કરવામાં આવ્યો છે।